આજે પહેલા દિવસના મેપમાં સમજ આપી દો. ગાંધીનગરથી મુસાફરી શરૂ કરી અને પછી આપણે મહેસાણા થઈ અને આ મેપમાં દેખાય છે તે પ્રમાણે ઊંઝા, સિદ્ધપુર વગેરે ક્રોસ કરતાં કરતાં આગળ વધીએ છીએ. ત્યાંથી પાલનપુર થઈ અને લેફ્ટમાં ડીસા તરફ આગળ વધશું અને ડીસાથી પણ આગળ જઈ અને પછી જેમ મેપમાં આપ જુઓ છો તે પ્રમાણે આગળ જતાં જતાં આપણે થરાદ સુધી પહોંચશું અને થરાદથી આપણે જામનગર અમૃતસરનો એક્સપ્રેસ વે છે એ લેશું અને જે સાંચોર થઈ અને આગળ વધે છે અને સાંચોરથી આગળ વધતા જે એક્સપ્રેસ વે છે એમાં થોડું નીચે પ્લસ માઇનસ થઈ જીવાણા થઈ અને કન્ટિન્યુ કરશું અને આ જર્ની છે એ ફાઇનલી બિકાનેરમાં આપણે પૂરી કરીશું. ટ્રીપ મીટર 00 છે અને આજે આપણે તારીખ કેટલામી થઈ આજે 18 મે 2024 સવારના લગભગ 5:20 જેવું ગણી શકાય અને અમે લેહ લદ્દાખની મુસાફરી શરૂ કરી રહ્યા છીએ. આજનું સ્થાન છે, આમ તો ટ્રાય કરીશું બિકાનેર સુધી પહોંચવાનું. લેટ્સ સી કે ક્યાં સુધી પહોંચી શકાય છે. આ જે રસ્તો દેખાય છે તે ડીસાથી થરાદ જતો એ રસ્તો છે અને અમે અહીંયા એક બનાસ હોટલ કરીને જગ્યા છે ત્યાં ટી બ્રેક માટે ઊભા છીએ. 9:30 થવા જઈ રહ્યા છે અને ગાંધીનગર છોડ્યાને આપ જોઈ શકો છો કે 228 કિલોમીટર થયા છે. અહીંયાથી આપણે 228 કિલોમીટર પછી આપણને મળશે જામનગર અમૃતસરનો એક્સપ્રેસ હાઈવે. જે નવો એક્સપ્રેસ હાઈવે બન્યો છે અને હજી મેં તો એને એક્સપ્લોર કર્યો નથી, હવે કરીશ. પણ આ જે સેક્શન છે થરાદ પહેલાં આવે છે. સીધા જઈએ તો થરાદ અને લેફ્ટમાં સામખિયાળી અને જમણી બાજુ જોધપુર. એટલે બેઝિકલી આ સામે દેખાય છે એ જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે છે. આપણે હવે એક્સપ્રેસ હાઈવે પર ચડી રહ્યા છીએ. દેટ વી કેન સી. અહીંથી અમૃતસર છે 921 કિલોમીટર થાય છે, જોધપુર 380 અને સાંચોર 44 કિલોમીટર. સો ધીસ ઇઝ ધ કન્ડિશન. રોડ સારો છે, આગળ જતાં વધારે રિપોર્ટ કરીશ. ઓકે, સો જામનગર અમૃતસર જે એક્સપ્રેસ વે છે એમાં ઘણા પેજ ઉપર કામ બાકી છે. આ એક લાઈવ એક્ઝામ્પલ છે. થોડું ઓફ રોડિંગ પણ આવું આવે છે કે તમે વિચાર્યું ન હોય એને સડનલી આવી પડે. આ એક્સપ્રેસ વે બની રહ્યો છે માટે આપણે આવી રીતના ઉતરી રહ્યા છીએ. ટોટલી એક્સાઇટમેન્ટ વાળું કામકાજ છે. એઝ યુ કેન સી કેમેરો સંભાળવો પણ મુશ્કેલ થઈ રહ્યો હશે, એટલો ખરાબ રસ્તો. અત્યારના 11:01 થઈ છે અને હું 327 કિલોમીટર ગાંધીનગરથી પૂરા કરી ચૂક્યો છું. સો શરૂઆતમાં જે સ્પીડ અમે મેન્ટેન કરી હતી એ થોડી પ્લસ માઇનસ એટલે થઈ કે અમે 1-2 જગ્યાએ અમારી યુટર્ન્સ લેવા પડ્યા અને આ રીતનું ઓફરોડિંગ પણ કરવું પડ્યું છે. લગભગ 400 કિલોમીટરની મુસાફરી થઈ ગઈ છે અને અત્યારના 12:21 થઈ છે. ફાઇનલી જેને આપણે એક્સપ્રેસ વે કહી શકાય એ પ્રકારનો રસ્તો હવે દેખાય છે, જામનગર અમૃતસર એક્સપ્રેસ વે. જર્ની જોધપુરથી આગળ બિકાનેર સુધીનો પ્લાન છે. લેટ્સ સી ક્યાં સુધી જઈ શકાય છે. રસ્તામાં ડાયવર્ઝન્સ અને ઓફરોડિંગ પણ ખાસું એવું થયું. એક્સપ્રેસ વેથી જે નજારો દેખાઈ રહ્યો છે બહારનો, રાજસ્થાનનો ટિપિકલ એરિયા જે કહેવાય ને કે રણની અંદરનું થોડું ઘણું લીલોતરી જેવું દેખાય છે. બાકી જો આપણે ક્લોઝલી જોવા જઈએ તો જ્યાં રણ પ્રકારનો જ વિસ્તાર છે એક બાજુ અને ત્યાં રેતી પણ જોવા મળે છે. જ્યારે બીજી બાજુની જોઈએ તો આપણને દૂર દૂર આછી પર્વતમાળા પણ જોવા મળી રહી છે. એક્સપ્રેસ હાઈવેની નીચે ઉતરી અને એકાદું રેસ્ટોરન્ટ જે હમણાં જ ઓપન થયું ત્યાં સામાન્ય જમવાનું મળી ગયું, પણ ટેસ્ટી હતું અને ટોપ ઓફ ઇટ તાજું હતું એટલે મજા આવી. મારા ખ્યાલથી મારી જમણી બાજુ દૂર જઈએ તો જોધપુર આવે એટલે કદાચ અમે જોધપુરની પેરેલલ ટુવર્ડ્સ બિકાનેર જઈ રહ્યા છીએ. અને લેટ્સ સી કે અહીંયા શું બતાવે છે. યસ, અમૃતસરનો રસ્તો બતાવે છે.
થોડું ટાઈમનું અપડેટ પણ લઈ લઈએ. ટાઈમ શું છે અત્યારે? 2 વાગ્યા છે એક્ઝેક્ટ, અને કિલોમીટર છે 496, લગભગ 500 કિલોમીટર થવા આવ્યા છે. અત્યારે બપોરના 3:43 3:43, એટલે કે 3:45 થયા છે, અને મીટર બતાવે છે કે અમે 665 કિલોમીટર આજનું ટ્રાવેલિંગ કરી ચૂક્યા છીએ. અને આ જે આપણો જામનગર અમૃતસર એક્સપ્રેસ વે છે, શરૂઆતનું જે કંઈ તકલીફદાયક ડાયવર્ઝન હતા એને બાદ કરીએ તો મોરલેસ ઘણો સરસ રહ્યો એક્સપિરિયન્સ. સો બિકાનેર છે, યા ઇટ શુડ બી અરાઉન્ડ 20-25 કિલોમીટર્સ, લેટ્સ સી. અને એના પહેલાંનું શૂટિંગ છે. સાઇનબોર્ડ આવી રહ્યું છે, લેટ્સ સી કેટલા કિલોમીટર બાકી રહ્યા છે. તો બિકાનેર 12 કિલોમીટર બતાવે છે, બટિંડા 347 અને અમૃતસર 515. તો એવું કંઈક સમજમાં આવે છે કે 2 કિલોમીટર પછી આપણે આ એક્સપ્રેસ વે છોડવો પડે, કારણ કે બિકાનેર તો હજી થોડું દૂર છે, પણ એક્ઝિટ ફોર બિકાનેર છે એ આવી રહી છે મારા ખ્યાલથી, અને અહીંથી એક્ઝિટ થવું પડશે એવું લાગી રહ્યું છે. અહીંથી આપણને બિકાનેરની એક્ઝિટ મળી રહી છે, તો અમૃતસર હાઈવેને છોડીને આપણે બિકાનેરની એક્ઝિટ પકડશું. બિકાનેર હજી થોડું દૂર હશે, સિટી દૂર હશે, એક્ઝિટ આવી ગઈ છે, આપણે અહીંથી એક્ઝિટ લીધી છે. આજની મુસાફરી બિકાનેરથી આપણે શરૂ કરીશું, અને ભારતમાલા જે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે છે એની ઉપર જશું, જે આપણને હનુમાનગઢ ટાઉન ક્રોસ કરી અને આગળ સીધું લઈ જશે. ત્યાંથી આપણે બટિંડાને ક્રોસ કરીશું. બટિંડાથી આપણે સિટીને બાયપાસમાં કાઢી સીધા આગળ જશું અને આપણે અમૃતસર પહોંચશું. અમૃતસરને બાયપાસ કરી અને હજી આપણે આગળની મુસાફરી આગળ ચાલુ રાખશું, અને આપણે ફાઇનલી પઠાનકોટ પહોંચશું. અને અત્યારે અમે હવે વી આર હેડિંગ ટુવર્ડ્સ નોર્થ. હવે આજે થોડું કન્ફ્યુઝન છે કે પઠાનકોટ સુધી જવું કે રસ્તામાં રોકાવું. હવે 2 ઓપ્શન આવશે, એક તો અમૃતસર નીકળી જવું અને અમૃતસર રોકાવું, અથવા તો મે બી લુધિયાણા સાઈડ જવું ને એ રસ્તા પર નીકળવું. તો એ હવે જોઈએ છે કે કઈ રીતના કરવું. રસ્તો જે સ્ટાર્ટ થયો છે, હજી આપણે તો બિકાનેરના ઇન્ટરનલ રોડ ઉપર છીએ. બિકાનેરના ઇન્ટરનલ રોડ પરથી ભારતમાલા પ્રોજેક્ટની અંદર બનેલ જામનગર અમૃતસર હાઈવે લેવાનું થશે આપણે. ભારતમાલા પ્રોજેક્ટનો જે આ રોડ છે એ મોરલેસ જ્યારે કમ્પ્લીટ બની જશે ત્યારે લોકો માટે ખરેખર ખૂબ જ સરસ રહેવાનો છે. આ ભારતમાલા રોડની અંતર્ગત બનેલું જે પ્રોજેક્ટ છે એમાં બનેલો જામનગર અમૃતસર એક્સપ્રેસ વે, અને બહુ મસ્ત રોડ છે. હજુ સુધી તો આગળ ક્યાં સુધી બનેલો છે એની ખાતરી નથી. અત્યારે સવારના લગભગ 8:45 જેવું થયું છે, અને અમે બિકાનેરની બહાર નીકળતા નાસ્તો કરી લીધો અને પછી આગળની યાત્રા ચાલુ રાખી છે. 874 કિલોમીટર જેવું ટોટલ ડ્રાઈવ કર્યું છે, અને અત્યારે લગભગ માનવને 10 વાગવા આવ્યા છે. સરસ મજાનું આખું બંને બાજુ રોડની જોઈએ તો રણની વચ્ચેથી રસ્તો જતો હોય એવી અનુભૂતિ થાય. અને જો થોડો આગળનો પેચ જે આવી રહ્યો છે એમાં હું લેફ્ટ સાઈડ આપને બતાવીશ કે કેટલું સુંદર રણ દેખાય છે. આ રોડ એકદમ સીધો છે, જાણે ફૂટપટ્ટીથી રસ્તો બનાવ્યો હોય છે. આની લિમિટ એ છે કે યુ કેનોટ ડ્રાઈવ મોર દેન 100. કન્ટિન્યુઅસ ધ્યાન રાખવું પડે કે આપણાથી વધારે સ્પીડ નથી. આ તમે અહીંયા સરસ રીતના તમને રણ જોવા મળતું હશે અત્યારનું. આખું રણ. 10:50 જેવો સમય થયો છે, અને આપણે સ્ટીલ એક્સપ્રેસ વે પર જ છીએ. જસ્ટ આઈડિયા આપવા માટે, અમૃતસર અહીંથી 250 કિલોમીટર થાય, અને બટિંડા છે એ લગભગ 64 કિલોમીટર જેવું થાય છે. બટિંડાની આસપાસ આઈ થિંક આ રોડ પૂરો થવો જોઈએ એવો આઈડિયા આવી રહ્યો છે મેપ જોતા, પણ મેપ પર કેટલું રિલાયબિલિટી રાખવી એક પ્રશ્ન છે. અને લેટ્સ સી કે આ રસ્તો આપણને સારો રસ્તો છે એ લગભગ
થોડા કિલોમીટર પછી પૂરો થઈ જશે, પછી આગળનો રસ્તો કેવો આવે છે. બઠિંડાથી 30-35 કિલોમીટર પહેલાં આપણે એક્સપ્રેસ વે છોડીને નીચે ઉતરવું પડે છે. મારી આઈ થિંક આ રાઈટ સાઈડમાં જે કામ ચાલી રહ્યું છે એક્સપ્રેસ વેનું જ આગળનું કામ ચાલી રહ્યું છે. જોઈએ હવે બઠિંડા ક્યારે ક્રોસ કરીએ છીએ. અમારા ટાર્ગેટમાં કદાચ ચેન્જીસ થઈ શકે. ટાર્ગેટ અમારું પઠાણકોટનું આજનું પહોંચવાનું હતું, પણ પઠાણકોટ હવે પહોંચીએ છીએ કે કેમ, કે રસ્તામાં રોકાઈ છે, એ પ્રશ્ન આવીને ઊભો રહેશે. ક્વિક અપડેટ આપીએ તો ટોટલ ટ્રીપનું મીટર છે એ 1002 થઈ ગયું છે અને અત્યારે આજનો સમય થયો છે 11:35. અમે બઠિંડા ક્રોસ કરી ચૂક્યા છીએ અને અત્યારે અમૃતસર તરફ જઈ રહ્યા છીએ. 1061. ઓ નાઈસ. 1061. યા પાછો જો ટાઈમ પણ અત્યારે અત્યારે 1:30 વાગ્યો છે. યસ 717 થી સ્ટાર્ટ કર્યું અને અત્યારે 1061 આસપાસ છીએ. તો આપણે એવું માનીએ કે અરાઉન્ડ 350 કિલોમીટર સવારથી ડ્રાઈવ કરી છે, 350 કિલોમીટર જેવું, અને 350 કિલોમીટર માટે આપણને સમય પણ લેટ્સ સે 7:30 ચાલુ કરી દઈએ આપણે મારા ખ્યાલથી. તો કેટલો થાય છે? 1:30. હા, તો કેટલા કલાકમાં ચલાવીએ આપણે? 6 કલાક જેવું ચલાવી કહેવાય. બપોરના અત્યારના 3:20 અને 1176 કિલોમીટર બતાવી રહ્યું છે અને અમે હારી કલમ નામના એક ગામની અંદરથી બાયપાસ પરથી નીકળી રહ્યા છીએ. આ જે હાઈવે છે બઠિંડા અમૃતસર નો હાઈવે છે અને દેટ રોડ ઇઝ રિયલી નાઇસ. અત્યાર સુધી તો અમને એવો અનુભવ થયો છે. અને રસ્તામાં અમુક પેચ આવતા હતા જે આખો સિમેન્ટ રોડ હોવાથી કાર ચાલે તો જાણે કોઈ મ્યુઝિક વાગતું હોય ને એ રીતે વિસલિંગ સાઉન્ડ પણ આવે, એટલું સરસ આવતું હતું. અને ટાર્ગેટ હજી અમે પઠાણકોટનો જ રાખ્યો છે, બટ વી આર નોટ શ્યોર કે પઠાણકોટ જઈએ છે કે વહેલા થાકી જઈએ તો રોકાઈ પણ જઈએ. સીધો રસ્તો જઈ રહ્યો છે અમૃતસર. 3:55 જેવો સમય થઈ રહ્યો છે અને 1217 કિલોમીટર ગાંધીનગરથી અત્યાર સુધીના ગણીએ તો આપણે અમૃતસર પહોંચ્યા છીએ. અને અમૃતસર આપણે બાયપાસમાં જવું છે, એટલે આપણે બાયપાસવાળો જે રોડ છે એ લીધો છે. અને જ્યારે હું બાયપાસ લઈ રહ્યો છું ત્યારે અમૃતસરનું જે સિમ્બોલિક જગ્યા છે અને અથવા તો આપણે કહી શકીએ કે જે એનો એન્ટ્રી ગેટ છે જે એના વિઝિબલ છે. નીચેથી જઈએ તો આપણે એની અંદરથી નીચેથી નીકળવાનું થતું હોય છે. સિન્સ મારે બાયપાસ લેવાનો છે એટલે હું નીચેથી તો નહીં નીકળું, તો કદાચ તમને વિડીયોમાં બતાવી શકીશ. સાંજના 5:45 જેવું થવા જઈ રહ્યું છે અને પઠાણકોટ લગભગ 10-15 કિલોમીટર આસપાસ છે. તો ફાઇનલી પઠાણકોટની આજુબાજુની કોઈ જગ્યાએ રોકાઈ અને આજનો દિવસ પૂરો કરવાની ગણતરી થઈ રહી છે. અત્યાર સુધી જોઈએ તો 1320 કિલોમીટર ટોટલ ડ્રાઈવ થઈ ગઈ છે. આજની મુસાફરી પઠાણકોટથી આપણે શરૂ કરીશું અને પઠાણકોટ પંજાબમાં છે, ત્યાંથી આપણે જમ્મુ બોર્ડરને ક્રોસ કરી આગળ વધશું. પણ જમ્મુ જવાને બદલે એના આગળના રસ્તા પરથી વળી અને ઉધમપુર નામના ટાઉન સુધી જશું. અને ત્યાંથી આપણને જે ઓરિજિનલ રસ્તો છે કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો એ મળશે, જેના દ્વારા આપણે એ રોડ પકડી અને સીધા શ્રીનગર સુધી જઈશું. આજે 20મી મે અને આપ જોઈ શકો છો કે અમે ગાંધીનગર પર નથી પણ પઠાણકોટમાં છીએ અને પઠાણકોટથી અમે અમારી આગળની મુસાફરી શરૂ કરી રહ્યા છીએ. અત્યારનો સમય લગભગ 6:55-7 જેવો થઈ રહ્યો સવારનો અને અહીંથી હવે અમે પ્રયાણ કરીએ છીએ શ્રીનગર તરફ જવા માટે. મીટર જોઈ લઈએ આપણે એકવાર તો એક આંટો આપણને બતાવે છે 1332 ટ્રીપ મીટર. એટલે ગાંધીનગરથી શરૂ કર્યા અને અત્યાર સુધીમાં આપણે 1332 કિલોમીટરની મુસાફરી કરી છે. રસ્તામાં જ સરસ મજાના નવગ્રહના મંદિરના દર્શન થયા છે. ત્યાં અમે દર્શન કરી અને મુસાફરી આગળ કરી રહ્યા છીએ.
કઠુઆનું આ જગ્યા છે ગેટવે ઓફ J&K. આઈ થિંક આપણે અહીંથી જમ્મુ કાશ્મીરમાં ઓફિશિયલી એન્ટર થઈ રહ્યા છીએ. લેટ્સ સી. જમ્મુ કાશ્મીરમાં આપણી એન્ટ્રી થઈ રહી છે. હવે એક બીજી ચેલેન્જ છે કે અહીંથી અમારો ફોન ચાલશે કે નહીં એ પણ અમને ખ્યાલ નથી. જમ્મુ કાશ્મીરનો જે મેઇન રોડ હતો, જે જમ્મુની થોડી પહેલા દિવાળી અને શ્રીનગર જવાનું હતું, એ ઓપ્શન નહીં લેતા એની પહેલા એક રોડ આવ્યો છે અને એ ડાયરેક્ટ ઉધમપુર સુધી પહોંચાડે અને ઉધમપુરથી પહેલો રસ્તો મર્જ થઈ જાય એવું છે. BRO રોડ છે અને જસ્ટ સ્ટાર્ટ થયો છે એટલે અત્યારથી કાંઈ પણ કેવું મુશ્કેલ છે કે રોડ આગળ જતાં કેવો આવશે. તમે BROનું પાટિયું ખૂણામાં જોઈ રહ્યા છો હાલમાં. અને લેટ્સ સી, આ એક એડવેન્ચર વાળું તો રહેવાનું છે. આગળ અમને પણ ખ્યાલ નથી કેવું આવશે. અત્યારના 8:08 અને 1384 કિલોમીટર. 9:30 સવારનો ટાઈમ થયો છે અને અત્યારે આપણે ધાર અને કયું કહેવાય, ઉધમપુર. યસ, ધાર ઉધમપુર રોડ પર છીએ. ધાર ઉધમપુર રોડ અમે એક એડવેન્ચરસ રીતના જ લીધેલો છે. એકચ્યુઅલી અમે જમ્મુથી ખાસા પહેલાં રાઈટ ટર્ન લઈ લીધો અને આ રોડ છે આઈ થિંક આઈધર બની રહ્યો છે અથવા તો લેસ એક્સપ્લોર હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે બીજી કોઈ કારનો એટલો ટ્રાફિક હજી સુધી અમને જોવા નથી મળ્યો. રસ્તાના અમુક પેચીસ ખરાબ ગયા પણ એઝ ઓફ નાઉ બધું બરોબર ચાલી રહ્યું એવું લાગે છે. સો ફાઇનલી અમે ઉધમપુર સિટી ક્રોસ કરી રહ્યા છીએ અને આ જગ્યાથી અમને આપેલો જે શ્રીનગરનો જે મેઇન હાઈવે છે જે વાયા જમ્મુ થઈ અને સાઉથ ઇન્ડિયા જાય છે, આઈ થિંક ઇટ ઇઝ શ્રીનગર કન્યાકુમારી હાઈવે, એના પર છે. પ્રોપર રોડ દેખાય છે અત્યારે તો વ્યવસ્થિત 6 પેક જેવો રોડ છે માઉન્ટેનમાં. અને એઝ આઈ ટોલ્ડ યુ કે 11 જેવું થાય છે અને આપણા જે ટ્રીપ મીટર છે એ 1486 જેવું થઈ ગયું છે ઇન ટોટલ ફ્રોમ ગાંધીનગર ટુ ધીસ પ્લેસ. અત્યારે ચેન્નઈની નામની કોઈ જગ્યા પર અમે પહોંચ્યા છીએ અને અહીં ટ્રાફિકને રોકી લેવામાં આવ્યો છે. સામે એક ટનલ દેખાય છે, ટનલમાં કોઈ કામ ચાલી રહ્યું છે એવો અમને ખ્યાલ છે. મેપ પ્રમાણે તો આ ટનલ ઘણી લાંબી હોય એવું પ્રતીત થાય છે. એક્સપિરિયન્સ કરીએ અને જણાવીએ કે કઈ રીતનું રહે છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ હવે આપણને મળી છે. ચેન્નાઈ નસરી ટનલ વે. ગુડ. જોઈએ કેટલીક લાંબી ટનલ છે. અપીયર્સ ટુ બી અ લોંગ ટનલ. લેટ્સ મેપમાં તો બતાવે છે 11:48 આ ટનલમાં પ્રવેશ કર્યો છે અને 50ની સ્પીડ લિમિટમાં ગાડી ચલાવવાની. મારી ગાડી અત્યારે લગભગ 50-40 આસપાસ જ ચાલે છે અને હું બહાર નીકળવાનો ટાઈમ આપને જણાવીશ એટલે આપણે એક જજમેન્ટ આવે કે આ ટનલ કેટલી લાંબી છે. સો આપણે હવે ટનલની બહાર નીકળી રહ્યા છીએ અને 11:59 થયા. સો બેઝિકલી આપણે 11 મિનિટમાં ટનલ પાર કરી. યુ કેન અન્ડરસ્ટેન્ડ કેટલી લાંબી ટનલ હશે અને તમને કન્ટિન્યુઅસ એવું ફીલ થાય કોઈ આમ કઈ રીતે નીકળી રહ્યા છીએ અનુભૂતિ જ અલગ થાય એવું હતું. સો ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટિંગ ઓફ સ્નો. દૂર જે પર્વત દેખાઈ રહ્યા છે હિમાલય અને એના ટોપ ઉપર આપણને બરફ જોવા મળી રહ્યો છે. 1309 માનો ને કિલોમીટર થઈ ગયા છે. આજના બપોરના 12:20 જેવો સમય થયો છે. શ્રીનગર હજી ઘણું દૂર બતાવે છે અને હજી સુધી કોઈ એવું ચેલેન્જિંગ વસ્તુ રહી નથી. લેટ્સ સી આગળ કેવી રીતના ચાલે છે. અત્યારે લગભગ 4 વાગ્યા આસપાસનો સમય છે અને અમે હવે બનિહાલ ક્રોસ કરી રહ્યા છીએ. મીટરમાં 1557 કિલોમીટર થયા છે. એક ટોલ રોડ છે ત્યાંથી અમે નીકળી રહ્યા છીએ આગળ જવા માટે. જવાહર ટનલ જે શ્રીનગરને જમ્મુ સાથે જોડતો એક સરસ મજાની ટનલ છે. આઈ થિંક અમે એને ક્રોસ કરી રહ્યા છીએ. ટનલ નામ તો મને ખબર, ભારતમાલા પ્રોજેક્ટ લખેલું છે, ખબર નહીં શેના
ઇઝ જવાહર ટનલ. અને જોઈ શકો છો કેટલી સરસ ટનલ છે, લાઇટિંગ વગેરે, ટનલની અંદર વ્યવસ્થાઓ. વન વે છે, સામેથી કોઈ નથી આવવાનું. અને આ ટનલ છે એ ખેર લાંબી ટનલ તો નથી, પણ એટલે સવારની જે ટનલ હતી એના કરતાં ઓછી લાંબી ટનલ છે. પણ આની ડિસ્ટન્સી છે અને આઈ થિંક 50ની સ્પીડ લિમિટ છે, સો વી કેનોટ ક્રોસ દેટ છે, 50 કિલોમીટર્સ લિમિટ. લેટ્સ સી, એન્જોય ધ વ્યૂ. મને નથી લાગતું કે આ જવાહર ટનલ હોય, થોડું ચેક કરવું પડે ફેક્ટને, કારણ કે આ ઘણી લાંબી ટનલ નીકળી. અને જ્યાં સુધી મને ખ્યાલ છે જવાહર ટનલ છે એ થોડી આટલી લાંબી તો નહોતી. સો એકવાર ફેક્ટ ચેક કરી અને કરેક્શન આપીશ કે આ એક્ઝેક્ટલી કઈ ટનલ છે. પણ ટનલ જે છે તે એબ્સોલ્યુટલી ફાઇન છે, બહુ મસ્ત ટનલ છે, વ્યૂ વાઇઝ સરસ છે, ડ્રાઈવ કરવાની મજા છે. અત્યારે મારી કાર આગળ ને પાછળ કોઈ જ બીજી કાર નથી. અને હવે આપણે ટનલના એક્ઝિટ ગેટ તરફ સામે દેખાઈ રહ્યો છે મારા ખ્યાલથી, અને ત્યાંથી આપણે બહાર નીકળશું. નેક્સ્ટ વિડીયોમાં કે જ્યારે પણ મને મોકો મળશે ત્યારે આ ટનલનું વધારે ઇન્ફોર્મેશન લઈ અને આપીશ. મીનવાઇલ સામે જે વ્હાઇટ કલર દેખાય છે, જે લાઇટ દેખાય છે, ત્યાંથી આપણે એક્ઝિટ કરીશું. સો બનિહાલ શ્રીનગર હાઈવે પર બનિહાલ છોડતા તરત આવતી ટનલ નથી આ. કોઈ જગ્યાએ મેં ભારતમાલા પ્રોજેક્ટ વાંચેલું, એટલે કદાચ આ એની ટનલ હોઈ શકે, મને નામ ખબર નથી એક્ઝેક્ટ. સો વી આર આઉટ. તો હમણાં જે આપણે ટનલમાંથી પસાર થયા, એ ટનલ છે એકચ્યુઅલી નવી બનેલી ટનલ છે, જેની લંબાઈ 8 કિલોમીટર હતી. અને જેનાથી કાશ્મીર જમ્મુ વચ્ચેનું ડિસ્ટન્સ પણ ઘણું ઓછું થઈ ગયું અને સમયની મોરોર ઉપર જતાં બચત થઈ છે. સો આ એક નવનિર્મિત ટનલનો આપણે લાભ લીધો. ફાઇનલી શ્રીનગર પહોંચી ગયા છીએ અને અત્યારના 5:54 થઈ છે. ટ્રીપ મીટર 1647 બતાવે છે. દલ લેકની બાજુમાંથી પસાર થઈ રહ્યા છીએ. હવે અમે હોટલ સર્ચ કરશું અને આજે અહીંયા નાઇટ સ્ટે કરશું. આજની ટ્રીપ નાની છે. શ્રીનગરથી શરૂ કરી અને સોનમર્ગ સુધી જવાની છે. લગભગ 2.5-3 કલાકની મુસાફરી છે. 1670 કિલોમીટરની મીટર રીડિંગ છે, કિલોમીટર. અને હવે અમે લગભગ 10 વાગે આસપાસ અહીંથી આગળની મુસાફરી શરૂ કરી રહ્યા છીએ. આજે સોનમર્ગ પહેલાં કંઈ રોકાઈ જવાની ગણતરી છે. આજની ટ્રાવેલ ટાઈમ ઓછો હોય એવું અમારું માનવું છે, પણ એ તો ટ્રાફિક પર ડિપેન્ડ કરશે. આજે તારીખ 18 તારીખે જર્ની શરૂ કરી હતી, આજે 21 તારીખ થઈ છે, એટલે કે ચોથો દિવસ છે, 21 મે 2024. હા, કારણ કે સોનમર્ગ આગળ ઇસ્યુ શું છે કે કારગિલનો જે રસ્તો છે ને એ ડેલી ખુલતો નથી. કારગિલનો રસ્તો એક દિવસ સોનમર્ગથી કારગિલ તરફનો અને બીજે દિવસે કારગિલથી સોનમર્ગ તરફનો એ રીતના ખુલે છે. અને એનાથી ઇસ્યુ શું છે કે આજના દિવસે અમારે ધારીએ તો પણ કારગિલ જઈ શકાય તેવું નથી. પણ ઘણીવાર કહેવાય ને કે આપણને ફાયદો થતો હોય. ફાયદો શું થતો હોય કે આપણે ધારેલું હોય કંઈ બને તો એ આપણા સારા માટે બનતું હોય. આનાથી અમને એક્લેમેટાઇઝ થવાનો સમય મળશે કે ચલો આપણે સોનમર્ગની આજુબાજુ રોકાશું, થોડી હાઇટ વધશે, ઠંડક વધશે અને રોકાવા મળશે. તો એ એક ફાયદો ગણી શકાય. શ્રીનગરના રસ્તાઓ ઉપર આપણે પસાર થઈ રહ્યા છીએ. સવારના 10 વાગ્યાનો સમય. તો કોઈ બીજો રોડ ટ્રીપ પર આવી રીતે નીકળતું હોય તો તમે એને કેટલા બફર ડેઝ રાખવાની સલાહ આપશો? મિનિમમ 3 થી 4 દિવસ એક્સ્ટ્રા રાખવા પડે, કારણ કે આમાં કશું નક્કી ના રહે કે તમારી જર્નીમાં તમારે ક્યાં અટકવું પડે કે ક્યાં શું થાય. તો જો તમે શ્રીનગરથી આગળની યાત્રા વિચારતા હો કે ટુવર્ડ્સ લેહ લદ્દાખ જવું છે, તો ઘણા બધા ફેક્ટર્સ હોય. વેધર છે કે પછી તમારી પર્સનલ ઇમરજન્સીસ છે, તમારી પોતાની હેલ્થ કન્ડિશન છે અને સરકારના નિયંત્રણો છે. આ બધી વસ્તુઓ અસર કરે. તો કોઈ વ્યક્તિ આવે તો એને એક્સ્ટ્રા 3 થી 4 દિવસ રાખી અને જ આવવું જોઈએ. એવું પણ બને કે તમારે 3-4 દિવસ એક જ સ્ટેશન પર રોકાવવું પડે, તો તમારી તૈયારી એના માટે હોવી જોઈએ, અથવા તો યાત્રા અધૂરી મૂકવાની પણ તૈયારી હોવી જોઈએ. શ્રીનગરના ઇન્ટિરિયર રોડ્સ છે, જસ્ટ ફોર રેફરન્સ. અમે ઇન્ટિરિયર
રેલવે રોડનો ઉપયોગ કરી અને ટુવર્ડ્સ સોનમર્ગ જઈ રહ્યા છે. યુ કેન સી બોથ ધ સાઇડ ઓફ ધ રોડ કે કઈ રીતના રોડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સોનમર્ગ જતા રસ્તામાં બ્રેક લીધો છે. અહીં કંઈ ખાવાની ગણતરી છે, પણ અહીંયા એક વાતાવરણ અને કુદરતનું સૌંદર્ય જોવાથી ખૂબ મજા આવે એવું દ્રશ્ય જોવા મળ્યું છે. પર્વતમાળા ઉપર જે રીતના વૃક્ષો છે અને નીચે જ સિંધુ નદી વહેતી જાય છે. સોનમર્ગને વાર છે અને સોનમર્ગ પહેલાં જ અમે આમ તો રોકાઈ જવાના છીએ, પણ રસ્તામાં બ્રેક લીધો છે. સરસ મજાની ખળખળ નદી વહે છે. એકદમ શિયાળા જેવું વાતાવરણ આપણે ગુજરાત. We are going towards Sonmarg now. So we enjoyed छोले भटूरे नदी किनारे, सिंध नदीના કિનારે, પર્વતમાળાની વચ્ચે. ઉપર સોનમર્ગ 8-9 કિલોમીટર દૂર છે. હવે અમે કન્ફ્યુઝ છે કે આ સ્નો છે કે બીજું છે, કારણ કે આટલું સરસ જામેલું છે, વાતાવરણમાં ગરમી છે. આટલી ગરમીમાં આટલો બરફ ટકે કે કેમ એ એક પ્રશ્ન છે મારા માટે. અપિયર તો બરફ જેવું થાય છે, પણ ખબર નથી કે શું છે. સામેનો પર્વત કેવો મસ્ત છે. આહાહા. ફાઇનલી અમે સોનમર્ગ જ આવવાનું નક્કી કર્યું છે. એકવાર સોનમર્ગ આવીને જોઈએ છે કે શું પોઝિશન રહે છે. અને નાઇટ હોલ્ડ તો ખેર સોનમર્ગમાં જ છે, પણ એક નજારો સોનમર્ગની એન્ટ્રીનો, નદીની ઉપરથી પસાર થઈ રહ્યા સિંધ રિવર પરથી. પહાડોની વચ્ચે રસ્તાઓ અને પહાડો પર સ્નો. તો આજના 1754 સ્પીડોમીટરના રીડિંગ સાથે આપણે અહીંયા એન્ડ કરશું. આજે વધારે ડ્રાઇવિંગ કરેલ નથી. શ્રીનગરથી માત્ર સોનમર્ગ સુધી આવેલા છીએ અને સોનમર્ગના એક રિસોર્ટમાં આવે અહીંયા રોકાવાનું નક્કી કર્યું છે. આ અમારો રિસોર્ટ છે જે એકદમ વેલીમાં આવેલો છે, અને વેલીનો વ્યૂ કરીએ તો ગ્લેશિયર અને સ્નોવાળા પહાડોની વચ્ચે સોનમર્ગ મુકામે ઇમ્પિરિયલ રિસોર્ટમાં ઉતર્યા છે.